કોંતીલો પૈસા આલી જાય ને બાપા ચા પીવી ના નહીં ચા પીવી હમણાં તો પીધી જ હશે એટલી ચા પી કરું પછી મરી જવા શકું મારે ના તો પીવી હોય તો આદુ નાખીને મેવી ના ના નહીં બનાવી નહીં પીવી ના એ તો બધી ખબર છે તમે સામ સા પોસો આમ કદી ગોળ રોટલો એ નહીં હાલતો નાસ્તામાં હું સાનું પૂછવા ઉડળ્યા આવ્યો છો તો બાપાના ઘેર જવું હા કે એટલા બધો નાટક કરીશું ખબર નહીં પડતી હોય એટલે 9 ઢોર તોણી બધા છે ને દોવાનું બોવાના હોય બાપાને સવારે 5 વાગ્યાથી ઉઠ્યું તે 9 વાગ્યા સુધી ગોલાપણો કરે છે અને બેહો દોરાવાની ખબર નહીં પડતી આ જવું છે હોવાનું બાપા પાણી પીવો નહીં પીવું અમારે જ્યારે ગતિઓનો લૂંડીઓનો હારો એ જ ભાઈ ગોલો પાક્યો છે મારે મેલે એક ધોલ તે એનું પડા ઘરમાં શું ડોસલિયા તને કહું છું કે ધ્યાણા બાપા તમને ખબર છે હું કો પૂછો છો શું જતાવ હા હરીમો બસ ઓતરાન સોતરે બબેન સચ્ચા દાડે અઠવાડે ને અઠવાડે હું ભાડી ગયા છો હા હરીમાં પેલો ઢોર મારા માટે તોણી બહુ 10 મિનિટ બાપા આખા વરમાં તો કોમ કરી કેમ મહિના કેવામાં તું જપો પણ ગચ્ચીનો હાંકરા તને ખબર નહીં પડતી આ ઢોરોનું બોરવાનું કોણ કરી ખાવા પછી મારા માટે લાવ્યો છું હું ભૂસે મારું છું બાપા તમે મને કાવો મેચ કઈ નાખી મની મતો વીસ હવા તો ને કમલો કશું નહીં થયું ધપ ધપ પગ અવાજ આવે બાપા કશું નહીં થયું તો રૂમ પર પતંગ સગાવો છે બાપા જતા બુડ્યા હવે લાય કૂતરું લઈ ગયું છે બાપાના બુઢા તો હોય ને તે ઉપર કૂતરું લઈ ગયું છે હા હેડો કે તમે ફટાફટ કેટલું બૂટ ને ફૂટ સાફ કરવા રહેશો હેડો બસ બહાર હું વતન સોતરે હું હાલવા દો રૂપિયા ડેરીનો પગારે ભેગો થવા નહીં દેતા બધું ઇકોન ભજી નાખવા છો ખબર નહીં પડતી પણ બાપા કેટલા વર્ષે જઉં છું હારીમાં કેટલા વર્ષે જઉં છું એ તો કયો હમણાં પમ્મદાળા તો જઈને આવ્યો છું લાઈટ પેલો લાઈટ 10 દાડા રહેવાનું છે 10 દાડામાં તો હોય મારે બધા ઢોર હાથો જતો રહું અમારે કોઈ તકલીફ ના અમે કોઈ તકલીફ જ કેજો અને કીધું પૈસા લેવા પૈસા ઊંધનો ડબ્બો લાવ્યો તો એકલો બાળીને મેં ઝાપટી ગયો એમાં કીધું લે બાપા ઢેપું ખો કચરાનો ડબ્બો બધું મને ખબર છે બાપા એક ધોળ મેલો ને હમણાં ઊંધો થઈ ગયો ભાઈ ગોલા તેમાં હા બાપા અત્યારે તો બંધ થયા અત્યારે બંધ તો આ હોપલા જાય રે બાપા ચમ મારો ના પાડે છે કે પૈસા નહીં લેવા ચમ લે પૈસા ના લેવા હોય તો કોઈ નહીં જોતાણું માર નહીં લેવામાં ચાલશે પૈસા તો પૈસા કરતા ચોથી જઈશું લાવ બાપા બુઢા આલ્યા પૈસા પડે લે ખર્ચે તો લાવ હું બાપા લોલો આલ્યા હવે હારા દેખા તો જો કાચમાં જોવા જવાના તું હું જ ભાવવાની તો બીજું કઈ કોઈ જોવાનું લે ચલો ઉઠી લો જોડે તો આપણા લીધા મારા આખા ગામમાં મારા ભાઈ ગોલો પાક્યો બૈરાનો ગુલામ બાપા બૂટ તો પહેરો બાપા હાચવજો તમે અને ટાઈમ ટુ ટાઈમ ખાઈ લેતો ના હોય તો હો અને હજુ પાછા અત્યારે જે પેલા ઢોર ના કોણ દોહા પાછું પણ હું તો દાડા હું રહેવાની છું આ નહીં ખેલો આખો ભર્યો પણ હજી ઉતરણ ની 2 દાડા વાર છે ને હું ખાવા વેલા એ તો કોકર માર માના તલની ટીકી તલની ચીકી તલના લાડુ એ બધું નહીં બનાવ લાગવા પડે તું કે હેડો નાઠો ભાઈ ગોલો નાઠો આ તો કા બૈરાન ઠેલો ઉપર છે લાગે છે એટલે ભાઈ જેવા લાગે છે ભાઈ પહાનો પાછો આ પાછો તો હજી આ પડ્યો ફોન આ પડ્યો બાયડી જોઈ બસ આખો દાડો હાવરીમાં પડી ગયો છું બાપા હું વળતો પાછું નહીં આવું પેલા સામેડામ પડ જઈ તું
રે આવો છો ને એકનો એક સપનો માથો પડો છો હું સોણ બોણ ભરવા દે એનો કે ફટફટ હોય બસ જતી રહેશે તાણા કા પછી કે આપણે પ્રાઇવેટ રિક્ષા નહીં પણ રાગ હેડો આટલું શેમ ઉતાવળ હેડી છે અલા હોભરો કે હું શકે તમારામાં બુદ્ધિ નહીં પેલી આપણા નિયમ તો ભૂલી ગયા છોકરી ને આપણી અરે હેડો લઈ મને ખબર છે તારું તો લગાડે ઠેકોણું નહીં ભૂલી જાય તમારું ઠેકાણું હતું તમને યાદ હતી એમ કેજો તાણે આ તમારે લાયો માં તમારા બાપાને લાયો માં મારી છોકરી હું ભૂલી જી તારે બતાવી ઈ જવાનો ખાલી મોહ છે બસ બીજું કોઈ બાપા લઈને આવ્યો પકડજે હું તો લઈ પડતી ખેલો લઈને આવો બાપા મુંજવાના હારા ખબર પડે છે આ બધું લઈને હેડા છો બૈરું ના ઠેલો ને બેલું ના સોડી નથી લેવાની બાપા ભૂલી ગયો શું કરે કે હું ભૂલી ગયો લાવ બાબા લે એ ઘોડિયામાં રોતી હતી હું તો સોણ ભરતા કીધું હું મેલો ને હમણાં બહરો થઈ ગઈ લાવો અને લુગડા બુગડા લીધા છે કે એમને હેડા છો ઉઘરો તો બધા નવા નવા મસ્ત લઈ લીધા આમાં છોકરીના લેડો લો મોર ખાવાડો મુંજવાના હારા આ લુગડા લીધો આ બૈરું જા હેડ ધોકા હું પડતા હાસવ છે અરે હેડા છે ઉલાળો કરીને હારે મન છોકરો ઘેર ભૂલી જાય છે આવા પાછા આવો તમે પમદાડા પછી તમારી વાત છે લે હેડો કા મરો કા આ બધું શું તારો શું ભૂલી જવાનું આવે છે તારા તો તમારી લાવમાં ભૂલી જી હું મારી છોકરી નહીં બેટા મારી દીકરો ઘેર રોઈ મારી જોત ના મારી છોકરી ઘેર લીધે બો કઈ રીકુને કોસો તારે? હા જવાન જોડ તું હજુ હું જે પેલી રિક્ષા તો તારા તારામાં રહી જવા તારો બાપ મોડો છે તું હેડ એટલે ના એટલું તાર દાદા રાખી નો તાર પાછળ ને પાછળ હા હું કહું છું વાપરો છો આમ કે હું કોઈ છે પણ આમ કેટલું કરો છો ના તેમાં આ દહીંનું દરાત આવો તમે ભૈરું લાડવા કરવાના છે તે ખબર છે લાડવા કરવાના છીએ અને પેલા બીના જમાઈ બે આવું છે એ સમયને સોરીન બે તો ના આવે ને તો ખમણ છે ઊંધિયું છે જલેબી છે એવું વડનગર થી લાવી દેવાનું એટલે એ લઈને આવો આપણે લાવવું પડે ના અલા તે મૂલી આવ્યો વડનગર થી કોઈ લાડવા માટે કોઈ ખર્ચા ના કરવાના હોય અને કહે એક દારો જ આવે છે નહીં તારા 12 મહિને તહેવાર આવતા બસ સોરીન સમય આવે એટલે ખર્ચા ઉપર ખર્ચો ફિરકી દોરી લઈ આવો પતંગ લઈ આવો આવું કહે 500 રૂપિયા તારા હું ગહાઈ જાય છે ના તેમાં ગહાઈ નહીં જતું તું દારૂ ઉત્તરાયણ આવે એટલે બધું નાટક કરીશ ઉત્તરાયણ જમાઈ ને સોરી બે ઉત્તરાયણ ગમત થતી નહીં તે વેકન હેડે આવું છે એ બિચારા કેટલા હરખથી આવતા છે મારા હારીમાં ઉતરણ હારી થાય છે મારા ના નહીં સોરી છે ને મારી એ મારા જમાઈ છોકરા બરોબર ઈવન બાપાને 10 ભેંસો ઘેર બોધી છે અઠવાડિયા જેવા પડી રહેવાનું એ ગમે તે થાય તમે ફિરકીને દોડે 500 રૂપિયા મારા જમાઈ માટે લઈ આવજો તું જ સોરીને જમાઈને તું જ બગાડ્યા છે ટેલિફોન કરી દે વઠા હેતામાં જઈને સોરી ઉત્તરાયણ કાલે આવી ગયો જમીની બે જાનો તને ફસડ્યા તારું બેટ જાય તું લોહી પીવા આવ્યો છું મારું આમાં હું આવું જમાઈને આવું છું ને કે તમારું હમણાં હાલ મોત થઈ જાય ઓગળી નેચી કાકા ઓગળી તારી બટકી નાખો એટલી વરાજ જે જિંદગીથી તું મારું લોહી પીધું છે ને તારે લહમો તમારું શરીર ઉકાઈ ગયું છે પણ મેં હું લોહી પીધું છે તમારું નકાનું હું પીતા જ અમારામાં કૂચકો મારીને ઉપર પડ્યો ને ટૂંપો દઈ દો ને હાલ ઉત્તરાયણ બગાડી દો તારી કઈ આજે લેજે આજે નકામાં એક જ ડોલી ફોડું ફોડી નાખો ઉગમે નહીં હું ગમે નહીં હજી મારી વોક સટકડી ના મળતું ના હીજા આગળથી ફાસરિયા એ દળો દળો આવો પેલા જઈ હા ડબો કાઢ મતી બાબુ કાઢતે આમાં બોલ્યો તન કોઈ કોનથી જે વાત ને થોડા ને લામો વાપરો ઊંધિયું લેતા જો ભૂલતા નહીં આ કહી દીધું તું જાની યાર પૈસા આલુ છે ખોટ કરો છો ના તેમ તું જાની યાર અને ગરમ પાણી મેલી નહીં નાખ પછી શારદાથી નહીં મે કોઈ છે અરા ફાસરિયા અરા તંબાલા કને કીધું નહીં તને બોલ્યો લગી રહ્યા તને બોલ્યો ઓય આવો પાના દીવાર ઓય આવો તમે ઓય આવો ના તેમો ચક જઈને ફાટી પરા નાતા નહીં અને આ દહીંનું દરાવા જવાનું છે ઓય મરો આ બોયા કાઢવા દે જવંતી ના તેમો મેલવાવશી ભાડી ગયો છે તે જિંદગી ઉજી ગોધાય કર્યો છે ગોધાય પાછું હોટો લીધો ડફનો લીધો
જીભે લાય હજી ઉત્તરાયણ ના બગડા એટલે કહું શાંતિથી સરસ રીતે મોન બોન આપ એમ કહું બીજું કોઈ નહીં હસતા રહો ખેલતા રહો લાયક બધા જઈનું આમ શાંતિથી વાત કરતા હોય તો હું થાય છે શાંતિથી તો હું વાત કરું છું પણ તું શાંતિ રાખી નહીં તારા જીવનમાં પણ ડોહા ઘરે ઘરે ફાતડીઓ કરો તો મને જબ્બર રીચાર હું તો ચોરીમાં ઠેટો ફૂટો ને સમક્યો છું ને મારું મન જોની ગયું દાદાનું કા બાપ શો ભૂલો પડ્યો તકા તું શો ભૂલો પડ્યો પાતાની આંગાત મારી જિંદગી ખરાબ થઈ ગઈ મારવાનું નહીં તું ઘેર જતી રહે હું ઘરમાં જતી રહે હું દહીંનું દળી આવું એ બધું પડી જાજો હા હા માં ટકોર જ મેં લેવા દે કીધું આ ટોકર લઈને જાજો હા આ ડબ્બો શીખબર આ ડબ્બો લાવ્યો છે એવડો મોટો નાના તેમ હા આ કયો ઓમ શીખો નહીં થાય જાણવો અંદર જાય હા તો તમે છો એટલા ભાઈબંધ હું કદી રિક્ષા છોય ગાલતો નહીં અંદર તાન પંચર પડે તો હમણાં હું સીધો હોય અટકાઈ ના રહું ભાઈ બંધ છો ને આવું બોલવાનું આવ કે પછી તારા વાળી અરે ભાડું કોઈ નહીં લેવું ચાલશે શું કોઈ નહીં ના ના ભાભી ચાલશે ભાઈ બંધી માં ભાડું લેવા ના ના ભાડું નહીં લેવું હા ના લેવો હા તો મારા જે થેલો તો લેવા દે તું લઈ લે તમારી માં શું કરે દેખાતી નહીં બાર કોઈ લે તાર હું જાઉં રહું નહીં ના ના ફોન કરી લેવા આવજો દાદા પણ લેવા જો લઈ જા હેડો કે લે બાપુજી તમારા પપ્પાજી થાય પપ્પાજી હા બાપુજી જ મારા થાય હેડો પછી હર હર શંભુ ભરા તમારી ધુનાલા આ બીના બેટી આ લા 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 પાણી લા 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 ચકલા હા થાકી ગયા માં ડાઈ છે કે હા જમાઈ આવ શું છે બાપામાં બાપા છે એ દઈનો દરાવા લે પકડજો મો જમાઈ થેલો મેલ અંદર મેલો કમા તમે બધું મારા પાડ કોમ કરે ઉડાવ લાવો બાપડી છાટી લે માં છોકરી બચારી લો હા આવો તો બેથી થઈ ગયા માં જો હા હું પાણી લાવું જમાઈ બે હાથ આવો તો કમ્પ્લીટ ડીંગલી નહીં કો બેટા હા બા તો બા બોલજી બા લે જમાઈ પાણી તે બાપા દઈનું દરાજે ઓવા અને માં આ સંતાસનો બંને ચા બનાવડાઈ દીધા તી તો આ તો અન ખબર તો શું બેટા હા બાપો તો જઈએ કે એમ છે ઘરમાં 10 દાડા રહેવા આવીશું એવું છે અમે બેવ રહેવાના 10 દાડા કશું હતું ને 10 ને 15 દાડા રાતે હતા અને માં તો પોણી આવીને તે સારું થયું કે હવે તાર દાડો જતો રહે છે અમાર પાસુમાં કેવું વચ્ચે આ ઠંડી જેવી પડતી શરદી જેવી થઈ જતી આનો હાચું દવા ને બવા ને આમને નોકરી હોય એટલે મારે તો હવાર હોત ટિફિન ને બિફિન ઈમો માં ટાઈમ જતો રહે એવું કરવાનું અને હવે પાછું આ ઘૂંટણે હેરતી થાય ને હાચવું ઘણું પડે માં પેલો વશમાં પગ ભાગી ગયો તેવું થયું તું ઓવા હોસ્પિટલ? હું વસ થાય જમાઈ મહિનો ખાટલો રહ્યો મહિનો તાણે ઓવા મને ખબર મળી એ હતી તમાર હારો રે કા ઓવા એ મેલી તું તે મોતી કુલડીએ બહાર નીકળી ગઈ હતી બાપાએ મેલી તું તાણે પણ તું એ શું કરવા પણ બાપાનું લોહી પીવા છે એ તારો બાપો રે છો ઓછો સા ગોમનો દિયોર તેમાં પણ તમે પણ બાપા તમે લડવાનું મેલ્યું નહીં હું પાણી જતી રહે તો લડવાનું મેલ્યું નહીં પણ બે જણા શું- શાંતિથી ખાવો પીવો ને મોજ કરો કે હું એમ કહું સોડી માં તો કજ્જો કર્યો કે આ તારી સોડી ચમ ના આવી
માં મને હમણે કીધું તું કે તું જા એમ તો મારા સસરાએ કીધું તું કે જા કે તારા બાપા માને આવજો પણ હું થયા મોટા. પણ મુએ આવું એટલે મારે તો આને એટલી શરદી થઈ ગઈ આને કોણ લાવજે હાચે પાણી મમ્મી લાવજે હું અમારું ઘર તું તો રમાડતી નહીં ને બાપા મારી છોકરીને લે આમ રમાડ ડબુડી નાના આ છોકરી ના 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 રોતવાન કરો કોઈ બેઠા જ દાડા કાઢશો મારું હતું ફોંધાય છે પેલા દહીણું દળે બાપા દો હા, એક તો બેરી તું એક તો ખબરતી નહીં લગારે જમાઈ ટેન્શન ના લેતો તો તમાર દોરીને ફિરકી આવી જાય પતંગની દોરી મંગાઈ દીધું સમી એ મારે હમણાં થોડું પૈસામાં હલકાઈ નથી હા તે નતો લાયો એટલે એ ના માં પેલી મારી બેનપણી હતી પેલી સીમા એ આવી કે નહીં હારેથી હોય એ તો ચો આવત છે પીટી ના ના તે અમૂર્તિ ને બાપુજી ચમ? તમે જોવો તો એ શિકારીન તો હારી વાલી થઈ જઈ છે ખુશી ખબર ના હોય એ પિયરમાં તો પગ જ નહીં ટકતો ને. ના ના તે તમે બે વાતો કરો ફોન ચાર્જિંગ કરીને આવો હા હા તે માં હું કહું હા. અને આપણે પેલી કંચનમાની પેલી ચાવડી? ઢમલી પાકી ગઈ હતી કોઈ મેલશે ચાલ એ બધાની વાતો જ ના કરવાની મને એટલે આ તો- ગમતી જ નહીં ના ના તેમ એટલે આ તો મને વાત મળી હતી કે ભાગી ગઈ કોક છોકરાને લઈને તે આ બધું સારું લાગે ગોમમાં વાતો થાય ઓવે, એ તો મેલશે આખા ગામમાં વાતો થતી હતી ને માં હું થાકી હવે થોડું આરામ કરું હું સોણ્યો ઓ આ પોણીએ ભેનું કર્યું હોય એવું લાગે છે ઓ તાણે તો કર્યું. આહાહાહા. છી કરી આને શી તો કરી છે પકડજે લેજે તે ધોઈ નાખ કમા પકા તો ખરે અરે વાપરો તો ઓમ આવજો હું ઊનું પાણી મેકી દઉં હા. હા? ઓમ આવ કાલ્યા તો કાપો ઉજા. લો આ સોરી ફી કરી તો ચોકડીએ લઈ જાવ લો એટલે હું ધોરાવું તે હું જોર આવે તો તીન હોય આ એમાં તો કોમ કરાય છે પોડું કામ કરાયું કોમ કરાયું લો મારે પકડી પકડી લો ઊનું પાણી મેકી દઉં જો તો સાચે બગાડની ઊનું હરખી નહીં. પકડો કા નહીં ઊનું બુનું મેઘું આ ચાલશે બીમાર પડશે તાણે ઊનું નહીં મેલું બાપડી તાઢી ચઢાઈ નાખવી આ બચારીમાં છોકરીના કોઈ બજારમાં પતંગ દોરડાનો કોઈ ભાવ છે લ્યો 300 રૂપિયા તો ખાલી ફિરકીના લીધા 300 રૂપિયા લીધા 300 રૂપિયા તો કોઈ દોરડો ના આવે એ અમાર વખત ઉત્તરાયણ થતી તે મારા બાપો આવડો મોટો દરો લાવ્યો તે 4 દાડા ઉજી સાલ અને 20 રૂપિયાનો દરો અલ્યા છોકરા નેસો ઉતાર ગુલેટું ખાઈયામાં ભોય પડે રડી પડે ના પડે તે ઉત્તરાયણ તો કાલ જતી રહેશે અને આ બાદ ત્યાં સોતરી જા પેકોર થઈને ના પડે તે લૂંટવામાં નજર જ ધરવાય ને તું ગુલેટું ખાઈ ગયો તમે હાલ નજર કોટા થઈ ગઈ ઘેર છે તોરા આટલા પતંગ તો વળી જમાઈને ઘણા થઈ ગયા ના એક તો કેનાલોમાં હું કા પોણી સોળ કરું છું ઉત્તરાયણ આવ્યો એટલે કોકને તહેવાર કરવાના હોય કે પોણી વારવાનું હોય ચાર દાડા પોણી બંધ રાખો કે ઓપરેટર કીએ હાય કોક છોકરું બોકરું કેનાલમાં પડે નહીં ને તણે જતું રહ્યું તો નાળામાં પેજા કોકની ઉત્તરાયણ ના બગડે હા અલે મો કેનાલમાં પડશો લે પતંગ દોડો કરી ડોશી તો બોખા કહે છે કે ડોહા સમ તમે દહીંનું ના લાયા અરે ઘંટી બંધ હતી કહું ના કે માં લે બેટા હા બરાબર ના પાણી ધોવડાય તાણે એવું ને હા મારી છોકરી આ શિકાતા બાપોએ ચટલા ગયા એ આયો આમ મારા આવો સોની બાપા હા આવો એકલી આવી સોની કે સામાન દે આ પણ જમાઈ બાપા એ આવો હા કામના જ્યાસો ના ના તેમ એટલે પાછા દોરીને પતંગ નું બધું નતું લાવવા જમાયો લે પેલા હોત પડી ગઈ ના ના હમણાં તને તમે ઘોડાને ફીરકી આલી દે ને હાલે ઘોડું કોઈ ના કોઈ આ જમાઈ તને હું મડિયા અરે થોડી આ તો આખો દારો લોહી પીવે છે મારું લો હવે છોકરી તો લો કાલે લ્યો જમાઈ લ્યો અને સૈરામ બૈરામ પેલા આદમી મેકી જાઓ કે તમે તમારે છો લૂંટવાના છે કે સગાવાના છે જમાઈ જઈ લે હા તાની. ઓયા! બધું શું બધું બના કરે છે? ના દે. હા. કિંગ્યા બિંગ્યા બોધી દે તાર સગાઓ. માં હા? ભૂખ લાગ્યો કોઈ ખાવાનું આવતો ઓ બસ માન જ બનાવો અને તમે નહીં બનાવો રોટલા બોટલા બનાવ્યા ડોશી દહીંનું લાયા તમે એની તો ઘંટી બનશે ઉત્તરાયણની 2 દાડા આવજી અને આ લાડવા હું કરશું તાર
અને તો કોક લઈ આવજો બજાર જઈ. એ ભાઈડું લઈ આવજો પેલા ઈવાનીથી, હા હા મંગુમાનીથી. હા એ તો લઈ આવો હેડ. મારો જમાઈ લાડવા ખાધા વગર ના રહો છો. હા પણ લઈ આવજો મ આ કીધું તમોન. ઝાકરા બોલ પેલો જમાઈનું ચોરી બે હે કરવા તો નહીં બોલાય. એટલે ઝાકરા બોલ આમાં જમાઈને બધો ઓપરેશન કે છે મીના હારો બગડ્યા છે. પેલા 500 રૂપિયા આલે તો હા મોરી મોરના પટમ પગ ભાગી જા હમણાં હાલ હમણાં. આ વખત તો તમારો હવે જુદો થઈ જાય તો. લે હું પેલી બેસ્યો પૈ દઉં યાર. લાવમાં પોણી. આવો નાસી શીખાય. વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. જમાઈ આયા હારીમાં ઉત્તરાયણ કરવા. નેકળો. તમે ઉત્તરાયણ જેવા લાગતા નહીં. તાણે હું